બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ફરી એકવાર સમાચારમાં આવ્યા છે. તેમના મૃત્યુના વર્ષો પછી સીબીઆઈએ મુંબઈની એક કોર્ટમાં તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ અહેવાલમાં એજન્સીએ કેસ સાથે સંબંધિત કાવતરાને અફવાઓને ફગાવી દીધી છે અને સ્વર્ગસ્થ અભિનેતાના મૃત્યુનું કારણ આત્મહત્યા ગણાવી છે. આ સાથે રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીન ચીટ આપવામાં આવી છે. સીબીઆઈએ શનિવારે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેના પર હવે રિયા ચક્રવર્તીના વકીલની પ્રતિક્રિયા સામે આવી છે. એક અહેવાલ મુજબ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સતીશ માને શિંદેએ સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ પર સીબીઆઈનો આભાર માન્યો હતો. આ કેસ બંધ થઈ ગયો છે. સ્વર્ગસ્થ અભિનેતાના મૃત્યુ કેસમાં મોટો નેરેટિવ રજૂ કરવાની નિંદા કરતા તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખોટી વાર્તાઓનું પ્રમાણ બિલકુલ બિનજરૂરી હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.